ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માના પહેલા સેમેસ્ટરનું ગણિતનું બીજું ચેપ્ટર ચાલુ રાખીએ છીએ. એટલે આપણે બીજા સેશનમાં બીજો વિડીયો લઈએ છીએ. એટલે આપણે અત્યાર સુધી સમય સંખ્યા શીખ્યા. હવે અસમય સંખ્યા એટલે શું એ શીખવાનું છે, જેને અંગ્રેજીમાં ઇરેશનલ. સમય સંખ્યા એટલે રેશનલ, કે રેશનલ અને ઇરેશનલ એવા નામ છે. એટલે સમય અને અસમય એવા બે નામ છે. એટલે આમાં રેશનલ અને અંગ્રેજીમાં ઇરેશનલ એવા નામ છે. હવે યાદ રાખવા માટે આ જે રેશિયો શબ્દ છે, રેશિયો એટલે કે જેનો પી અને છેદ અંશ અને છેદમાં મૂકી શકાય એ રેશિયો કહેવાય અંગ્રેજીમાં. એટલા માટે એને ટૂંકમાં યાદ રાખવામાં ઘણી વખત અંગ્રેજીમાં એટલું સરળ પડે કે રેશનલ સંખ્યા કઈ, તો કે રેશિયો જેનો મૂકી શકાય, પી અને ક્યુમાં મૂકી શકાય એ રેશનલ સંખ્યા. હવે ઇરેશનલ એટલે શું? તો આપણે કીધું કે આ બધી સંખ્યાઓ લાઈન ઉપર મૂકવાવી જોઈએ. તો આપણે આ લાઈન ઉપર અત્યાર સુધી આ બધી સંખ્યાઓ મૂકી કે ભાઈ 1 છે, 2 છે, 1.5 છે, પછી બીજી ઘણી બધી આપણે આ મૂકી શીખ્યા. તો હવે અસમય સંખ્યા એટલે શું? તો એમાં થોડો ભૂમિતિનો ઉપયોગ કરવાનો આવશે. એટલે કે આપણે એટલે ભૂમિતિનો ઇરેશનલમાં શું છે, પાયથાગોરસનો નિયમ આપણે શીખ્યા, પહેલાં એ સમજેલી, કારણ કે એનો ઉપયોગ કરીને આ લાઈન ઉપર આપણે બિંદુ બતાવવાના આવશે. તો ઇરેશનલ સંખ્યા પહેલાં કઈ છે? તો કે ઇરેશનલ અથવા તો અસમય સંખ્યા, અસમયમાં આપણે જે √2 કે √3 કે એવા જે બધા જે વર્ગમૂળ, આ વર્ગમૂળ 2નું વર્ગમૂળ, 3નું, 5નું વર્ગમૂળ છે ને, એ બધી ઇરેશનલ સંખ્યાઓ કહેવાય. યા આઈ વડે, ના આર બધાનો ભાગ થશે, આ આઈ થશે, અને રેશનલ એટલે અને આર બધાનો. એટલે એ આપણે પછી જોશું કે એનો કોઈ ગણ નથી. એટલે આ જો એટલે એને આઈથી દર્શાવવાનું. એટલે તમે આપણે જે ક્યુ છે એ ક્યુમાં આપણે જોયું હતું કે રેશનલ સંખ્યાઓ છે, એમાં તમે ઇરેશનલ નાખો એટલે આપણે જે યોગ ગણની વાત કરી હતી, એટલે કે આઈ રેશનલમાં ઇરેશનલ નાખો તો એક નવો ગણ થાય છે આર, એટલે કે રિયલ નંબર. આ રિયલ નંબરનો ગણ થાય છે, એમાં આ બધું જ આવી જાય કે 1.5 આવે, પછી √2 આવે, એ બધું. એટલે હવે આ √2 ને લાઈન ઉપર કેવી રીતે દર્શાવવું? ધારો કે આપણને ખબર છે કે √2 એટલે 1.4 સમથિંગ થાય. એટલે પણ આ 1 અને 1 ને 2 ની વચ્ચે આવે છે, પણ એક્ઝેક્ટ ક્યાં આવે એ કેવી રીતે દર્શાવાય? તો એના માટે આપણે પાયથાગોરસનો નિયમ લાગુ પાડવાનો છે. કે પાયથાગોરસનો નિયમ શું કહે છે કે આજે આ એક ત્રિકોણ હોય, કાટખૂણે ત્રિકોણ, એમાં જો આ બે 1 ઇંચ આ હોય ને 1 ઇંચ આપણે ABC એવો ત્રિકોણ હોય, એમાં જો AB 1 ઇંચની હોય, AC 1 ઇંચની હોય, તો આ BC કેટલો હોય? તો કે BC² બરાબર AB² પ્લસ AC². આવું પાયથાગોરસનો નિયમ છે. એટલે આપણે BC શોધ્યું હોય તો આ AB છે આપણે 1 છે, 1નો વર્ગ પ્લસ AC એ 1નો છે, એનો વર્ગ, એટલે કે 1નો વર્ગ 1 થાય, આ 1નો વર્ગ 1 થાય 2, એટલે આ 2 થયા. તો હવે BC² એટલે BC² બરાબર એનો વર્ગ બરાબર 2. તો BC શું થાય? તો કે 2નું વર્ગમૂળ. આજે આ 2નું વર્ગ BC બરાબર 2નું વર્ગમૂળ થાય.
એટલે આ આટલી લંબાઈ થઈ. તો હવે શું કહે છે આપણે એ જો એમ કે લાઈન ઉપર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો આપણે જો આ લાઈન આવી રીતે લઈએ પોઈન્ટ, અને જેમ પેલો ત્રિકોણ દોર્યો હતો એવી રીતે ત્રિકોણ આ 1 ઇંચ અહીંયા લઈએ અને 1 ઇંચ ઊભું લઈએ, તો આ જે લાઈન થશે એ √2 થશે. સ્ક્વેર રૂટ એટલે 2નું વર્ગમૂળ થશે. પછી આપણે અહીંથી ભૂમિતિમાં શીખ્યા કે આમ ચાપ મારીએ અને જો આમ લઈ જઈએ આ લાઈન ઉપર અહીંયા, તો એવી રીતે આપણને પોઈન્ટ અહીંથી મળી જાય. તો આ જે અંતર છે એ √2 એટલે 2નું વર્ગમૂળ થાય. એટલે આવી રીતે આપણે ભૂમિતિનો પાયથાગોરસનો નિયમ ઉપયોગ કરી અને આ જે √2 અસમય સંખ્યા છે, એટલે કે એનો 1.4 સમથિંગ લાંબુ જેનો કોઈ અંત નથી એવી સંખ્યા, પણ છતાંય આપણે લાઈન ઉપર બતાવી શક્યા આ પાયથાગોરસનો નિયમ ઉપયોગ કરીને. હવે આ વસ્તુને જરાક વધારે આગળ વધારે છે કે તમે આ રીતે આપણે આ જે ત્રિકોણ દોરી 1 ઇંચ વજનો અને અહીંયા કર્યું, પછી આ √2 થયું. હવે જો આને આપણે આ વધારે કાટખૂણે બીજો 1 ઇંચનો કરીએ, આ 1 ઇંચનું બીજો ધારો કે આ A B આ C લાઈન છે, કાટખૂણે બીજી લાઈન દોરીએ 1 ઇંચની, તો આ લાઈન કેટલી થાય? આપણને ખબર છે કે આ 1 ઇંચ તો આ 2નું વર્ગમૂળ થયું. તો જો હવે આ કાટખૂણે હોય તો આ 2નું વર્ગમૂળ આ 1નું, તો 2નું વર્ગમૂળ એનો વર્ગ વત્તા આ 1નો વર્ગ બરાબર આ લાઈનનો વર્ગ થાય. એટલે કે આને D જો કહીએ આપણે તો DC વર્ગ બરાબર √2 પ્લસ એનો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર આનો 2 થાય, આનો 1 થાય, એટલે આ √3 થાય. તો આ રાઈટ, આ DC બરાબર √3 થયું. તો આને ફરીથી આપણે આમ જો પાડી દઈએ પરિઘથી, તો આ જે છે એ √3 થાય. એટલે આવી રીતે આપણે આમ કાટખૂણે એક ઇંચ લેતા જઈએ. આ √3 છે, અહીંયા √5 થશે, એવી રીતે √7 થશે. આ બધું તમારે ચોપડીમાં બતાવ્યું છે એ રીતે. પણ ટૂંકમાં આપણે દરેક વસ્તુ ઇવન ઇરેશનલ નંબર કે એક ચોક્કસ આંકડો નથી, છતાં પણ આપણે આપણી જે લાઈન છે સંખ્યા ઉપર એનું બિંદુ શોધી શકીએ છીએ. એ ખાસ અગત્યનું છે. એટલે આટલું જોઈએ આપણે કેટલામાં પાના ઉપર છે એનું ફરીથી. એને જે કહે છે કે તમે આ 22મા પાને જે છે કે એમાં છેલ્લું બતાવ્યું છે કે 22મા પાને એટલે એને પછી બીજગણિતમાં એણે કર્યું છે. હજુ નીચે જાઓ, હજુ નીચે, એટલે હજુ જો આ વર્ગમૂળ કુંતલની રચના જે બતાવી છે ને, જે 23મા પાને જે વર્ગમૂળ કુંતલની રચના બતાવી છે, એમાં એવી રીતે મેં કહ્યું એમ આગળ √2 √3 √4 એ બધું બતાવતા ગયા. અને પછી એનું મને લાગે બસ જનરલાઇઝેશન નથી ને, પછી બતાવ્યું છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. એટલે આ પેલા પાના 22 ઉપર જે છેલ્લે લખ્યું છે કે આપણે ઘનપૂર્ણાંક n માટે √n દર્શાવીને, એટલે પછી બીજગણિત રીતે ઘણી બધી સંખ્યાઓ શોધવી હોય તો શું કરવું એ બતાવ્યું છે કે √n એટલે કે બીજી કોઈ પણ બીજગણિતની સંખ્યા હોય અને આપણે n+1નું √, કરતા જવાનું. આપણે જેમ 2 અને 3 ને એવી રીતે એડ કરતા થયા, અને
2 અથવા 3 અથવા 4 સંખ્યાના વર્ગના સરવાળા તરીકે મેળવી પાયથાગોરસ પ્રમેય પરથી એ મેળવી શકાય. એટલે આપણે જોતા હતા કે અહીંયા 2 હતું, અહીંયા 3, સ્ક્વેર રૂટ 2, પછી એના ઉપર સ્ક્વેર રૂટ 3, એવી રીતે આમ લાંબે સુધી લઈ જઈએ. આપણને બીજગણિતમાં ખાલી બતાવ્યું છે કે કેવી રીતે થઈ શકે. એટલે ટૂંકમાં આપણે અસમય સંખ્યા વિશે શીખ્યા. એટલે હવે આને આપણે ફરીથી ગણની રીતે જોઈ જઈએ કે આપણે સૌથી નાનો હતો n કે નેચરલ નંબર, એ ડબલ્યુનો એ ઉપગણ હતો. ડબલ્યુ હતો એ ઝેડનો એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એનો ઉપગણ હતો. ઝેડ હતો એ ક્યુનો ઉપગણ હતો. અને અહીંયા જે આપણે આવ્યું છે એને આર કીધું. આરમાં શું છે? આરમાં તમે ક્યુ અને ક્યુમાં તમે આઈ ભેળવો. આ જે ઇરેશનલ છે આઈ છે આમ ભેળવો, પણ ગણની ભાષામાં આમ વત્તા ના થાય એમાં ભેળવો. આપણે ગણની ભાષામાં શીખાતા કે યોગ ગણ યુ એક યોગ ગણ આઈ એમ દર્શાવવું પડે. એ કરો ત્યારે એ આર થઈ જાય, એટલે બરાબર આર થાય. એટલે આર એટલે રિયલ નંબર. એટલે આટલે સુધી આપણે 1, 2, 3, 4, 5 લેવલ સુધી શીખ્યા. એટલે અને રિયલ નંબર ને પછી ઇમેજિનરી નંબર ને બધું તમારે કોલેજમાં આવશે. પણ આટલે સુધી આપણે આ બધા કેવી રીતે ગ્રુપ થાય એ બધું બરાબર સમજી લેવાની જરૂર છે. કારણ કે આ વસ્તુના ઉપરથી પછી ગણિત બધું ગણવાનું આવશે અને તમારે વારંવાર યાદ રાખવું પડશે. આ એમ નથી કે આ વર્ષે તમે શીખી લીધું ને પછી ભૂલી જશો. આ વસ્તુ એવી નથી. આ બહુ પાયાની અગત્યની વસ્તુ છે અને વધારે અઘરી થતી જ જશે. એટલે આ દરેકમાં શું આવે અને શું ન આવે એ બરાબર એમ કે તમારે શીખી લેવું પડશે. હવે આપણે સમય અને અસમયમાં કેવી રીતે બે છૂટા પાડવા એના જે થોડા ગુણધર્મો છે એ આપણે પછી લઈશું કે કેવી રીતે એને છૂટા પાડી શકાય. કારણ કે બંને અપૂર્ણાંક સંખ્યા જ છે, પણ તો એને જુદી કેવી રીતે પાડવી એની પછીનું આપણે પછીના સેશનમાં લેશું.